વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। પંચમહાલ દાહોદમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસી શકે તેવી શક્યતા। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। 7 જૂનથી વરસાદી વાતાવરણ રહી શકે છે તો 8 થી 9 જૂન દરમિયાન ભારે વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે વરસાદને લઈ અને આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે તો 4 જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। રોહિણી નક્ષત્રમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી છે। આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। મહુવા ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગીર સોમનાથના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ 1 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દ્વારકા પોરબંદરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે પછી ત્યાં વરસાદ થઈ શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પછી વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે। રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો પછી સારો વરસાદ થવાની ધાસ્તી હોય છે। તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી। 15 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ શકે છે તો 19 થી 20 જૂનમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે। 23 થી 28 જૂન વચ્ચે સારો વરસાદ રહી શકે છે। 20 જૂન પછી ખેતીલાયક વરસાદ શરૂ થશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અલ નીનોના કારણે વરસાદ ઓછો રહે તેવી પણ શક્યતા છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસામાં વિલંબ આવશે તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી છે। તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 15 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ જશે। 19 થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે તો 23 થી 28 જૂનની વચ્ચે સારો એવો વરસાદ નોંધાશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ વખતે અલ નીનોની રાશિ છે। અલ નીનોની રાશિ વચ્ચે અણધાર્યો એકદમ ભારે વરસાદ થતો હોય છે। ક્યારેક ચોમાસું બ્રેક પણ થતો હોય છે। 1972માં પણ સ્ટ્રોંગ અલ નીનો હતો ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી। એટલે જ્યારે વચ્ચે વરસાદ ન થાય ત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય તો ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી નીનો 3.4 વિસ્તારનું તાપમાન જઈ શકે છે તેથી વધુ જઈ શકે છે। તેથી સ્ટ્રોંગ અલ નીનો થશે અને આ અલ નીનોની અસર ભારત સહિત ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે પણ ત્યાં ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે। એટલે અલ નીનોની રાશિ વચ્ચે હવામાન ખાતાએ કેટલા ટકા વરસાદ છે એ તો કહી દીધેલ છે પણ આમ છતાં વરસાદને ધૂળ વિશે ખાતરીથી કહી શકાય નહીં। ક્યારેક અલ નીનોમાં અણધાર્યો વરસાદ થઈ શકે, ક્યારેક વરસાદની ખેંચ પણ રહી શકે। દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે। દરિયાકાંઠાથી 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે। દ્વારકાનું દરિયામાં કરંટ વચ્ચે પ્રવાસીઓ પહોંચ્યા હતા। ઊંચા ઉછળતા મોજાના કારણે આકર્ષક અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા। તો તોફાની પવન અને દરિયામાં કરંટથી લોકોને ઠંડકનો પણ અહેસાસ થયો છે। દરિયો તોફાની બનતા દ્વારકા જિલ્લા પ્રશાસન પણ એલર્ટ બન્યું છે। પ્રશાસને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા માટે અપીલ કરી છે। દરિયામાં નાહવા ન જવું પ્રશાસન તરફથી સૂચના આપી દેવાઈ છે। દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। બીજી તરફ ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા જેના કારણે સહેલાણીઓ પણ તે જોવા માટે ઉમટ્યા હતા।